ભારત એ દેશોમાંથી એક છે જે તેના સુંદર પર્યટનો માટે વિશ્વભરમાં જાણીતું છે. હરિયાળી ખીણો, સરોવર, ઉચ્ચ પ્રદેશો, સુંદર દરિયા કિનારો, વિશાળ રણ, બરફના શિખરો, લીલા ઘાસના મેદાનો, પર્વતો અને બેકવોટર ભારતના સુંદર પર્યટન સ્થળોમાં સામેલ છે. ભારત હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જો તમે પણ ફરવાના શોખીન છો તો તમારા માટે આ વિડીયો મહત્વનો છે. આપણે આ વિડીયોમાં ભારતના સૌથી સુંદર પર્યટન સ્થળો જોઈશું. જો તમે એડવેન્ચર, હોરર, સાયન્સ અને ઇન્ફોર્મેશન વિડીયો જોવાનું પસંદ કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો જોઈએ આજનો વિડીયો. નંબર 1, હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ ભારતના પર્યટન સ્થળોમાંનું એક છે જે અહીં આવતા પ્રવાસીઓને તેની સુંદરતા માટે આકર્ષિત અને પ્રભાવિત કરે છે. આ જગ્યા બરફ અને પર્વતો માટે ખૂબ જ ફેમસ છે. અહીં જાઓ તો તમને ઠંડી હવા અને કુદરતી સુંદરતા જોવા મળશે. અહીંના મનાલી અને સિમલા ખૂબ જ લોકપ્રિય છે. જાણકારી માટે તમને જણાવી દઉં કે હિમાચલ પ્રદેશનું મૈત્રીપૂર્ણ વાતાવરણ, મનોહર પ્રકૃતિ દ્રશ્યો, રંગબેરંગી સંસ્કૃતિ, સાહસિક રમતો, જોવાલાયક સ્થળો અને વિવિધ પ્રકારના મેળા, તહેવારો અને ઉજવણીનું ખૂબ જ મહત્વ છે, જે ભારતના સુંદર સ્થળોમાંથી એક બનાવે છે. હિમાચલ પ્રદેશની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઉનાળાનો છે. તેમાં પણ માર્ચ મહિનાથી શરૂઆત થાય છે અને જૂન સુધીનો છે. નંબર 2, કાશ્મીર. કાશ્મીર ભારતના સુંદર પર્યટન સ્થળોમાંનું એક છે. કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય છે. તેના સદાબહાર દ્રશ્યો અને બરફથી ઢંકાયેલા પર્વતોને કારણે હંમેશા પ્રવાસીઓની પ્રથમ પસંદગી રહ્યું છે. ભારતનું આ રાજ્ય જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ નામના 3 પ્રદેશોમાં વિભાજિત છે. અહીંની વાદીઓ અને નેચર તમને મંત્રમુગ્ધ કરી દેશે. એટલું મનમોહક છે અને આને સ્વિટ્ઝરલેન્ડ તરીકે પણ ઓળખાય છે. કાશ્મીર પ્રાકૃતિક સુંદરતા અને મુખ્ય ધાર્મિક સ્થળો જેમ કે અમરનાથ અને વૈષ્ણો માતા મંદિરને કારણે દર વર્ષે હજારો ભારતીયો અને વિદેશી પ્રવાસીઓ અને યાત્રાળુઓને આકર્ષે છે. તે વિવિધ સાહસિક રમતો માટે વિદેશી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ઉનાળામાં કાશ્મીરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ગણાય છે, જેથી તમે બરફની વચ્ચે રોમાંચક સમય પસાર કરી શકો છો. નંબર 3, ગોવા. ગોવા ભારતનું સુંદર પર્યટન સ્થળોમાંનું એક છે. ગોવા એટલે બીચ અને મજા. અહીં જાઓ એટલે રિલેક્સ થવાની પૂરી ગેરંટી. અહીં બાગા બીચ અને કલુંગટ બીચ ખૂબ જ ફેમસ છે. અહીં તો તમે વોટર સ્પોર્ટ્સ, સનબાથ અને નાઇટ પાર્ટીનો આનંદ પણ લઈ શકો છો. જો તમે મિત્રો સાથે, કપલ સાથે ક્યાંય ફરવા જવા માંગતા હોય તો ગોવા તમારા માટે બેસ્ટ વિકલ્પ છે, જ્યાં તમે ફરતા ફરતા ઘણી મજા માણી શકો છો. નવેમ્બરથી ફેબ્રુઆરીનો સમય ગોવાની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય છે. આ સમયે ગોવાનું વાતાવરણ બેસ્ટ અને પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ છે. નંબર 4, ઉત્તરાખંડ. ઉત્તરાખંડ એ સુંદર પહાડીવાળું રાજ્ય છે, જે દેવભૂમિ અને ભગવાનની ભૂમિ તરીકે પણ પ્રખ્યાત છે. ઉત્તરાખંડ ભારતના સૌથી સુંદર પર્યટન સ્થળોમાંનું એક છે. ઉત્તરાખંડ ભારતનું એક એવું સ્થળ છે જે માત્ર હિમાલયની સુંદરતા જ નહીં પણ સાંસ્કૃતિક સભ્યતા અને નૈતિકતાને પણ પ્રગટ કરે છે. આ જગ્યા નેચર અને આધ્યાત્મિકતા માટે ખૂબ જ જાણીતી છે. ઋષિકેશમાં ગંગા આરતી જોવી એ એક શાંતિભર્યો અનુભવ છે અને નૈનીતાલ અને મસૂરી ખૂબ જ સુંદર હિલ સ્ટેશન પણ છે. જો તમે પણ તમારા મિત્ર, પરિવાર કે પત્ની સાથે ક્યાંય ફરવા જવા માંગતા હોય તો ભારતનું આ સુંદર પર્યટન સ્થળ આકર્ષક અને મનમોહક છે. જો તમે ભારતના મુખ્ય પર્યટન સ્થળ ઉત્તરાખંડની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોય તો હું તમને જણાવી દઉં કે તમે જુલાઈથી ઓગસ્ટ સુધી એટલે કે ચોમાસાની ઋતુમાં અહીં યાત્રા ન કરવી જોઈએ. ચોમાસાની સિઝન સિવાય તમે આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે ઉત્તરાખંડની મુલાકાત લઈ શકો છો. ખાસ કરીને પ્રવાસીઓ ઉનાળામાં આવવાનું વધુ પસંદ કરે છે. નંબર 5, કેરળ. કેરળ એ ભારતનું સમુદ્ર કિનારાવાળું રાજ્ય છે. મિત્રો, તમને ખબર છે કેરળને ગોડ્સ આઉન કન્ટ્રી કહેવાય છે. સૌથી વધુ નાળિયેરી, હાથીઓ અને સમુદ્રની જૈન વિવિધતા અને સાંસ્કૃતિક વારસો પ્રદાન કરે છે, જેને ચોક્કસપણે મુલાકાત લેવા માટે ભારતના સૌથી સુંદર પર્યટન સ્થળોમાંનું એક બનાવે છે. કેરળની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો છે. અહીં ઉનાળામાં ખૂબ જ ગરમી પડે છે અને ચોમાસામાં ઘણો વરસાદ પડે છે.
તેથી અહીં આવતા પ્રવાસીઓ માટે શિયાળો શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ બીજા આવા જ વિડીયોમાં. ત્યાં